94.3 માય એફએમ પર હું છું રવિ તમારી સાથે અને વરમોરા ટાઇલ્સ રાજકોટ શહેરમાં જૂનું અને જાણીતું નામ. કોઈ એવું તમને નહીં મળે રાજકોટ શહેરમાં કે જેણે વરમોરા ટાઇલ્સ વિશે સાંભળ્યું ના હોય. અને આજે એ જ વરમોરા ટાઇલ્સ વિશે વાતો કરવા માટે મારી સાથે છે ભાવિન શેઠ સર, જેમની સાથે આપણે ઘણી બધી વાતો કરવાના છીએ. ભાવિન શેઠ સરની વાત કરું તો સર છે ઇન્ટિરિયર ડિઝાઇનર છે ફ્રોમ ઇન્ટ્રાસ્પેસ ડિઝાઇન સ્ટુડિયો, અને એમની સાથે ઘણી બધી આજની ચર્ચા થવાની છે. સર, પહેલા તો કેમ છો તમે? આઈ એમ ગુડ, હાઉ આર યુ? એકદમ મસ્ત. સર, ફર્સ્ટ ક્વેશ્ચન મારે તમને એ પૂછવો છે કે ટેલ અસ બીટ અબાઉટ યોરસેલ્ફ. તમારી જર્ની છે કે તમે કેવી રીતે શરૂઆત કરી હતી આ બિઝનેસમાં અને અત્યારે તમે કેવી રીતે ડેઝિગ્નેટ થઈ રહ્યા છો, આગળ વધી રહ્યા છો, એના વિશે જણાવો. શ્યોર. સો બેઝિકલી હું આ ફિલ્ડમાં છેલ્લા 14 યર્સથી છું, પ્રેક્ટિસ કરીએ છીએ અમે, અને કરન્ટલી અમે મલ્ટિપલ સિટીઝમાં પ્રોજેક્ટ કરીએ છીએ. ઓકે. એટલે સ્ટાર્ટિંગથી વાત કરીએ તો બહુ બેઝિક લેવલના પ્રોજેક્ટથી અમે સ્ટાર્ટ કર્યું હતું, અને અત્યારે રાજકોટના ઓલમોસ્ટ વેલ નોન જેટલા પણ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ છે એ બધામાં અમે વર્ક કરીએ છીએ. એ સાથે હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સમાં ઘણા બધામાં વર્ક કરીએ છીએ. વાહ. હવે સર, તમારા કરિયરની જો હું વાત કરું તો કરિયરનો અત્યાર સુધીનો સૌથી યાદગાર અનુભવ જો કહેવામાં આવે તો એ કયો હતો, એના વિશે જણાવો. આમ તો બેઝિકલી ઘણા બધા અનુભવો એવા છે જે યાદગાર થઈ શકે, પણ જ્યારે અમે કોઈ પણ પ્રોજેક્ટ હેન્ડ ઓવર કરીએ છીએ ક્લાયન્ટને, ઓકે, રાઈટ, અને એના જે એક્સપ્રેશન્સ હોય છે કે એની જે હેપીનેસ હોય છે એ જોઈને અમને જે એક સેટિસ્ફેક્શન ફીલ થાય, કે વર્ક સેટિસ્ફેક્શન જે ફીલ થાય, એ અમારા માટે હંમેશા મેમોરેબલ હોય છે. રાઈટ, વેરી ટ્રુ. હવે જ્યારે સરફેસ ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે, અને આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે સરફેસ ઇન્ડસ્ટ્રી છે એ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. બધી જ જગ્યાએ સરફેસ ઇન્ડસ્ટ્રી હોય કે પછી સ્ટોન્સ હોય, ટાઇલ્સ હોય, એની વાતો બધી જ જગ્યાએ થતી હોય છે. તો સર, મારે તમને નેક્સ્ટ ક્વેશ્ચન એ પૂછવો છે કે સરફેસ ઇન્ડસ્ટ્રીમાં આઈ એમ શ્યોર કે તમે પણ આધુનિક જે ઉદ્યોગ છે કે એના પ્રમાણેની જે ટેકનોલોજી છે એનો ઉપયોગ આજકાલ કરતા જ હશો. તો મારે એ જાણવું છે કે જ્યારે એન્જિનિયર્ડ સ્ટોન એની વાત કરવામાં આવે અને એની કમ્પેરિઝન કરવામાં આવે નેચરલ સ્ટોનની સાથે, તો એ જે ઇન્ડસ્ટ્રી છે, એ જે આધુનિક યુગ છે, એને તમે કઈ રીતે જુઓ છો? એટલે અત્યાર સુધી જ્યારે આઈ મીન પાસ્ટની વાત કરીએ તો અત્યાર સુધી નેચરલ સ્ટોન્સના ઓપ્શન્સ વધારે અવેલેબલ હતા, પણ હવે જ્યારે વરમોરા જેવી બ્રાન્ડ્સ આવી ગઈ છે માર્કેટમાં, જે આટલી નવી સારી ટેકનોલોજીથી આર્ટિફિશિયલ સર્ફેસીસ લઈ આવે છે, રાઈટ, તો એમાં એટલું બધું એ લોકો એવરી ટાઈમ નવી રેન્જીસ લઈ આવે છે, એટલા બધા ઓપ્શન્સ લઈ આવે છે કે જેથી કરીને આપણી માટે હવે ચોઇસીસ બહુ વાઇડર થઈ ગઈ. રાઈટ, કે પહેલા એવું હતું કે નેચરલ સ્ટોનમાં જ આપણે જોવું પડતું હતું, પણ હવે આર્ટિફિશિયલ સર્ફેસીસમાં એટલા બધા ઓપ્શન્સ આવે છે. તો એ ડેફિનેટલી આગળ જઈને માર્કેટમાં બહુ યુઝફુલ થશે. ઇવન અત્યારે વધારે લોકો ઓપ્ટ કરે છે કે આર્ટિફિશિયલ સર્ફેસીસ રાધર ધેન નેચરલ સ્ટોન, બીકોઝ એના અમુક પ્રોઝ એન્ડ કોન્સ છે. એની સામે આર્ટિફિશિયલ સર્ફેસીસના પ્રાઇઝિંગ થી લઈને એની સરફેસ એવી છે કે જે પોરસ નથી હોતી. એટલે ટેકનિકલ વાત કરીએ તો પોરસ નથી હોતી, એટલે તમારે મેન્ટેનન્સ ફ્રી થઈ જાય, રાઈટ, હીટ રેઝિસ્ટન્ટ થઈ જાય. એટલે એ બધા જેના બેનિફિટ્સ છે એની કારણે હવે માર્કેટમાં વધારે એ ચાલે છે, અને ફ્યુચરમાં પણ એ જ વધારે ચાલવાનું છે. બિલકુલથી. અને સર, હવે એવું થઈ ગયું છે કે ટાઇલ્સ છે ને ફક્ત ફ્લોરિંગમાં જ ઉપયોગમાં નથી. વર્ષો પહેલા એવું હતું કે ટાઇલ્સ છે એનો ઉપયોગ ખાલી ફ્લોરિંગમાં થતો. હવે બજેટ પણ ઇશ્યુ હોઈ શકે અને ઘણા બધા રીઝન છે, પણ હવે એવું થઈ ગયું છે કે ટાઇલ્સ છે એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે જ્યારે ટાઇલ્સ છે એનો ઉપયોગ બીજી બધી જગ્યાએ થઈ રહ્યો છે, સ્પેશિયલી ઘરની સજાવટની વાત કરીએ તો ઘરના ડેકોરમાં તમે જોઈ લો, અને ખાસ તો તમે ઇન્ટિરિયર ડિઝાઇનર છો તો તમને આ વાતની બરાબર ખબર હશે કે તમે ઘણા બધા ક્લાયન્ટ્સ માટે પણ ઇવન રિકમેન્ડ કરતા હશો કે ભાઈ આ જગ્યાએ કોઈ સિમ્પલ વોલપેપરની જગ્યાએ તમે ટાઇલ્સ લગાવો તો તમને મજબૂતી મળી રહે, અને પ્લસ ખાસ તો જે એટમોસ્ફિયર હોય એની ઇફેક્ટ કોઈ નેગેટિવ તમારા ઘર ઉપર કે ઘરની અંદર ના આવે. તો હવે એ જે ઇન્ડસ્ટ્રી છે એને તમે કઈ રીતે જુઓ છો એ સમજાવો. એટલે જેમ તમે ઓલરેડી કીધું કે પહેલા એવું હતું કે ફ્લોરિંગ સુધી જ લિમિટેડ હતું, બાથરૂમ સુધી જ લિમિટેડ હતું, પણ હવે સાઇઝીસના એટલા બધા ઓપ્શન્સ આવી ગયા છે માર્કેટમાં કે નાનામાં નાની સાઇઝ થી લઈને મોટામાં મોટી સાઇઝ સુધી અવેલેબલ છે. સેકન્ડ, ફિનિશિસ એટલા બધા આવે છે, એટલે તમે એને મલ્ટિપલ સરફેસીસ ઉપર યુઝ કરી શકો. હોરિઝોન્ટલ સરફેસ છે, વર્ટિકલ સરફેસ છે, ક્લેડિંગ છે, જે તમે કીધું કે ભાઈ હવે અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે કે વોલ ક્લેડિંગ્સમાં બહુ જગ્યાએ યુઝ કરીએ છીએ, કારણ કે અગેન એમાં કોઈ વેરેન્ટેજ નથી, એટલે લોંગ લાઈફ છે.
પ્લસ તમારે ઇઝી ટુ ક્લીન છે, એટલે એ બધા જે એના બેનિફિટ્સ છે ને એની કારણે વોલ ઉપર બહુ ક્લેડિંગ માટે યુઝ થાય. સો બેઝિકલી મેં જેમ કીધું એમ કે ભાઈ મલ્ટિપલ સરફેસીસ હવે જે આવી ગઈ છે તો એમાં અમે ઘણી વખત તો આખું ફર્નિચર પણ એમાંથી બનાવીએ છીએ અને એકદમ સિમલેસ લુક આપે છે. એટલે મેં પહેલી વખત સાંભળ્યું કે ટાઇલ્સ માંથી ઇવન ફર્નિચર એ બને. યસ અને એકદમ સિમલેસ લુક આપે છે, એટલે તમને ખ્યાલ જ ન આવે કે ક્યાં જોઈન્ટ્સ છે, ક્યાંયથી તમને ક્રેક્સ ડેવલપ ન થાય. અને અગેન મેં જેમ કીધું એમ કે ઇટ ઇઝ વેરી યુઝર ફ્રેન્ડલી. સર તમે હમણાં થોડા ટાઈમ પહેલા વોલ ક્લેડિંગ ની મને વાત કરી, બરાબર? તો એના ઉપર મારે હવે જવું છે કે જ્યારે વોલ ક્લેડિંગ ની વાત થતી હોય તો ટાઇલ્સ છે, પછી સ્ટોન્સ છે, એનો આજકાલ ઉપયોગ આ રીતે થોડોક વધારે થઈ રહ્યો છે. જેમ કે તમે કીધું કે ભાઈ ફ્લોરિંગ કરતા બીજી બધી જગ્યાએ પણ અમે ઉપયોગ એનો કરીએ છીએ કે વેસ્ટ માંથી બેસ્ટ બનતું હોય તો અમે એનો ઉપયોગ કરી લઈએ છીએ. તો મારે એના વિશે થોડું ડિટેલમાં જાણવું છે, એ સમજાવો. સો બેઝિકલી હું તમને વોલ ક્લેડિંગ ની વાત કરું ને તો એટલે વધારે ડિટેલમાં જઈએ આપણે તો કેવું છે કે હવે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ જે અમે કરતા હોઈએ છીએ તો એમાં ઘણી બધી સરફેસીસમાં અમે યુઝ કરીએ છીએ, જેમ કે ટીવી યુનિટની પેનલ્સ છે, પછી બેડની હેડબોર્ડ પેનલ્સ છે, તો ત્યાં બી અમે અત્યારે બધા સરફેસીસ યુઝ કરવા માંડ્યા છીએ. પછી ઇવન આપણા કિચન કાઉન્ટર ટોપ્સ ને એ બધામાં તો હવે ગ્રેનાઇટનું એપ્લિકેશનમાં આનું આવી જ ગયું છે, એડવાન્સ વર્ઝન આવી જ ગયું છે, રાઈટ? એટલે કિચન પ્લેટફોર્મ્સમાં બી યુઝ કરીએ છીએ. ઇવન બાથરૂમ્સમાં તો આપણે યુઝ કરતા હતા પણ હવે એના પણ પેલા પ્લેટફોર્મ્સમાં અમે યુઝ કરીએ છીએ. એટલે ઘણી બધી જગ્યાએ એવી થઈ ગઈ છે, ઇવન કમર્શિયલ પ્રોજેક્ટ્સમાં તો ખાસ યુઝ કરીએ છીએ બીકોઝ કે ત્યાં છે ને થોડુંક આપણે કહે ને કે ભાઈ વેર એન્ડ ટેર વધારે હોય કારણ કે રફ યુઝ થતો હોય. એટલે કમર્શિયલમાં તો અમે અત્યારે બહુ જ યુઝ કરીએ છીએ કે ફોર એન એક્ઝામ્પલ મેટ ફિનિશિસ જે આવે છે કે સેટિન ફિનિશ જે ટાઇલ્સ આવે છે વિચ લુક્સ વેરી સિમિલર ટુ સ્ટોન, તો એ અમે વોલ ક્લેડિંગમાં બહુ બધી જગ્યાએ યુઝ કરીએ છીએ કે ભાઈ આખી સપોઝ ચેમ્બર છે તો ત્યાં પણ આપણે આર્ટિફિશિયલ સ્ટોનનો લુક આપવા માટે થઈને આવી રીતે ક્લેડિંગમાં યુઝ કર્યું, પછી ફ્લોરિંગમાં યુઝ કર્યું. પ્લસ અત્યારે સીમલેસ ડિઝાઇન્સ બહુ ચાલે છે, એટલે જે તમારું ફ્લોરિંગમાં છે એ જ કન્ટિન્યુ તમારા વોલ ઉપર જાય છે, રાઈટ? તો એવા પણ ઓપ્શન્સ અત્યારે બહુ માર્કેટમાં ટ્રેન્ડિંગ છે, તો એ પણ આપણે અત્યારે બહુ યુઝ કરીએ છીએ. સર ખરેખરમાં બહુ મજા આવી તમારી સાથે વાત કરીને, ઘણું બધું નવું જાણવા મળ્યું. હવે લાસ્ટ ક્વેશ્ચન મારે તમને પૂછવો છે કે જ્યારે કસ્ટમર્સની વાત કરવામાં આવે, સ્પેશિયલી એવા કસ્ટમર્સની કે જે લોકો પ્રીમિયમ છે, અને હું એવું માનું છું કે પ્રીમિયમ કસ્ટમરની જે ચોઇસ હોય છે એ પણ પ્રીમિયમ હોય છે, તો મને એ સમજાવો કે અત્યારે મતલબ રિસેન્ટ ટ્રેન્ડ્સમાં જો પ્રીમિયમ કસ્ટમર્સ હોય એ લોકો શું તમારી પાસેથી ડિમાન્ડ કરતા હોય છે ઇન ટર્મ્સ ઓફ ટાઇલ્સ ઓર સ્ટોન્સ, એની વાત કરીએ. યસ, સો બેઝિકલી વાત કરીએ ને ઇન કોન્ટેક્સ ઓફ ટાઇલ્સ અગેન, તો હવે પ્રીમિયમ પ્રોજેક્ટ્સ બી અમે જેટલા કરીએ છીએ ને એમાં પણ લોકોની ડિમાન્ડ એવી છે કે ભાઈ વી ડુ નોટ વોન્ટ ટુ ઓપ્ટ ફોર નેચરલ સ્ટોન, ઓકે, વી વોન્ટ ટુ ઓપ્ટ ફોર ટાઇલ્સ. કારણ કે ટાઇલ્સમાં હવે અગેન સાઇઝીસની વાત કરીએ તો 8 ફૂટ બાય 4 ફૂટની સાઇઝ આવે છે, 10 ફૂટ બાય 5 ફૂટની સાઇઝ આવે છે, એટલે બહુ લાર્જર સ્લેબ્સ આવે છે હવે. તો પીપલ વોન્ટ કે આપણે એને ક્લેડિંગમાં યુઝ કરીએ, ફ્લોરિંગમાં યુઝ કરીએ, પ્લસ હવે ઝીરો બેન્ડિંગ વાળી ટાઇલ્સ આવે છે. એટલે યુઝ્યુઅલી પેલા કેવું હતું કે ભાઈ આપણે ટાઇલ્સ લગાવીએ તો બેન્ડિંગ થતું હોય, તો જોઈન્ટ્સમાં તમને થોડુંક વેવીનેસ દેખાય, તો એ બધું નીકળી ગયું છે. પ્લસ સીમલેસ ડિઝાઇન્સ આવે છે, મેં જેમ કીધું કે ભાઈ કન્ટિન્યુઅસ તમને જે ફિગર્સ એના હોય, જે સ્ટોન લુક ફિગર્સ હોય, તો એ ફિગર્સ કન્ટિન્યુ મળતા હોય આપણને, જેથી કરીને તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ ને એન્ડિંગ પોઈન્ટ કન્ટિન્યુઅસ દેખાય, એટલે તમને એરિયાની ડેપ્થ ફીલ થાય, સ્પેસની તમને જે વાઇબ છે ઈ ફીલ થાય. તો એ બધા માટે અત્યારે ઇવન પ્રીમિયમ ક્લાયન્ટ્સ પણ એ ડિમાન્ડ કરતા હોય છે કે ભાઈ આપણે આવું કંઈ કરવું છે. થેન્ક યુ સો મચ સર, ઇટ્સ સો નાઇસ ટુ ટોક વિથ યુ. ઘણી બધી ઇન્ફોર્મેશન એવી છે કે જે આજે વર્મોરા ટાઇલ્સની પછી વર્મોરા સ્ટોન્સની આપણને ખબર પડી છે અને જાણવા મળ્યું છે. તો આવી જ રીતે નવા ગેસ્ટની સાથે આપણે વાતો કરતા રહીશું. તમે અમારી સાથે જોડાયેલા રહેજો. 94.3 માય FM પરથી હું છું રવિ અને મારી સાથે હતા ભાવિન શેઠ સર. થેન્ક યુ સો મચ.